આમાં આખા મમરા પડ્યા છે, આમાં મમરા પડ્યા તોય જોયા વિના મને કે મમરા નથી. સાંજે ભેળ કરવું હોય ને ત્યારે હેને બપોરે થોડુંક શાક હોય ને વધારે કરી નાખું, રાખ દેવું ભાવશે નહીં. હાંજે જોયા શું કરવાનું, હાઈનનું કહું હાઈનનું અત્યારે ભેળ ભાવશે એમ. રીંગણું એટલું બારી નાખ્યું કે ગેસના કલરની આઈ રહે ને મેચ થઈ ગયું એમ. હું શું બોલો હવે. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે ઓફિસે જ ઘરે આવ્યો. આજ તો હવારના પરમાં કાંઈ ઉતાર્યું હતું કારણ કે સવારમાં ઉઠ્યો ને ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો હતો. તો કાયો નાસ્તો કરીને ટિફિન લઈને ભાગી ગયો તો ડાયરેક્ટ ઓફિસે. હવે અત્યારે જો રાતના 6:45 ને માથે 5 મિનિટ થઈ છે. અત્યારે ઘરે આવ્યો અને આજે હવે એ કંઈ 2-4 દિવસથી આ કથા હતી, લગ્ન હતા, જે કંઈ બધું બહાર જવાનું હતું બધું પૂરું. આજથી હવે ભાઈ નોર્મલ વ્લોગ ચાલુ પાછા આજથી. એટલે ટૂંકમાં રોજ ના આવશે એમ. ટૂંકમાં હમણાં 2-3 દિવસથી તો બહાર હતા અને ભાઈ એક દી કથા 2-4 દી કથામાં ને એમાં ટૂંકમાં એની તૈયારી બધું આવતું હતું. આજથી હવે નોર્મલ બધું આવશે. અને અત્યારે જો આ તો વળી અહીંયા બેઠા આવી જાય, વળી અહીંયા બહાર બેઠા કામ કરે. રોજ અંદર બેઠા હોય તો કેમ આવી જાય બહાર બેહવાનું મન થયું તમને? અહીંયા અત્યારે લગી અંધારામાં બેઠા હતા. મેં આવીને લાઇટ ચાલુ કરીને ત્યારે પોતે ત્યાં મેં અહીંયા લાઈનમાં હું લાઈનમાં તો ગોઠવી નાખ્યા. હે વેચવા બેઠા હો કંઈ હો કરે અહીંયા લાઈનમાં આમ ગોઠવી નાખ્યા એવડાય ભાઈ. હવે અત્યારે ભૂખ લાગી જાય તો અત્યારે જતા આવડા પડીકો ખાયું અને એને હવે હોય ભેળ કરી નાખો ને. ભૂખ લાગી ભેળ હે કરી દો થોડીક. એમ નહીં, હાંજે જે કરવું હોય એનું મજા. હાંજવાળી અત્યારે બપોરના શાકની પડી હોય ને. હે તમને કહેવાય તો ક્યાં ગયા? કરી દો ને ભાઈ, બધું હશે નહીં. આવે એને કંઈ જોયું હોય ને ડાયરેક્ટ ના પાડવા માંડે. હે કરી દો હાલ, જોઈ નહીં તો કરી દો. શાક બપોરનું ટમેટું નાખજો તો હા હાલશે. ટમેટું ડુંગળી નાખજો થોડીક. એમાં હું મને પાયું ટમેટા ડુંગળી ને એવું બધું ઓછું ભાવે એટલે હું ન નાખતો ભેળમાં. એટલે કહું કોક વાર હાલે, બાકી ઓછું ભાવે ન ભાવે. અહીંયા જો આમાં આખા મમરા પડ્યા છે, આમાં મમરા પડ્યા તોય જોયા વિના મને કે મમરા નથી. જોયા વિના ડાયરેક્ટ ના પાડી દે બધી વસ્તુમાં. કા તો આવી રીતના જો ઝીણી કટક્યું ડુંગળી અને હે ને ટમેટા અને લીંબુ નીચે નાખો અને બાકી બપોરનું શાક પડ્યું નહીં નાખ દો એટલે થઈ જાય ભેળ. મારે એવું જરૂરી નથી બટેકા બાફેલા હોવા જોઈએ. અમે બાફેલા બટેકાથી જે સ્વાદ આવે ને એના કરતાં આમાં સારો સ્વાદ આવે, આ મજા આવે ખાવાની. બટેકાનું બાફો તો હાલે. તમારે એમ જ કરવું. સમજી સાંજે ભેળ કરવું હોય ને ત્યારે હેને બપોરે થોડુંક શાક હોય ને વધારે કરી નાખું, રાખ દેવું મારા હાટું. રોજ કોઈ નથી કરતો. છેલ્લે કેદી ખાધી હતી, કેટલા દી પછી કીધું એકવાર. આમાં કંઈ રોજ એમાં 2-4 દિવસ સારું ખાધું લાગે. હવે ભાવશે નહીં. હાંજે જોયા શું કરવાનું. હાઈનનું કહું હાઈનનું અત્યારે ભેળ ભાવશે એમ. હાંજે જમવામાં કાંઈ મજા નહીં આવે. હમણાં 2-4 દિવસથી સારું ખાધું ને બહારનું એટલે. એમાં ગઈકાલનું અને પરમદીનું બપોરનું મેનુ ફિક્સ હતું. સેમ ટુ સેમ એક આઈટમ ફરી નહોતી. 2 દી સેમ ટુ સેમ એની ન જ હતું. હે લચકોન જાંબુ ને જે હતું ને પનીરનું શાક ને સેમ ટુ સેમ એક આઈટમ. ખાલી માં એક જગ્યા પૂરી હતી ને એક જગ્યા પૂરી નહોતી એટલો ફેર. બાકી સેમ ટુ સેમ હતું. ભેળ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા જો તોય મમરા વધ્યા અને કે હતા નહીં મમરા. ભાઈ ચાલો ભેળ ખાલી લ્યો. તમારે ખાવી હોય તો નથી ખાવી? હે કીક કરશે અને મોઢામાં નાખી દેજો. આપણે લઈ લ્યો તો વધારે. તો ભાઈ ચાલો અત્યારે ભેળ ખાઈ લઉં રાતનું રાતે. ભાઈ ભેળ વધે એમ હતી તો અહીંયા જો હવે ખૂટી જાય નહીં વાંધો. હવે ખાવા આવી ગઈ છે. મેં બકરી જો ઘાસની બદલે ભેળ ખાઈ છે અત્યારે. અહીંયા જો અત્યારે બે માં દીકરી ખાધા થાય. કેટલું ને કેટલું ખાય. જો ચા પીવે છે પછી અહીંયા જો હા શું ફેરવી નાખો કેમ? ચા પછી ગાંઠિયા પછી આપણે પૂરી લઈ આવ્યા છે, ચકરી લઈ આવ્યા છે, ફાફડી ગાંઠિયા હજી કંઈક આમાં અત્યારે રાતનું બનાવશે. પછી ગાજરનો હલવો કરવાનો છે તો ગાજર લઈ આવ્યા. એટલે બનાવી નાખો ને તઈ. હા એ કીધું કર્યું કરી નાખો ગાજરનો હલવો. હા કરી નાખો ને એમ ન થાય બિચારા છોકરા નામ આટલું કહી છે તો કરી દે આમ. તું ખાઈશ કે નહીં કરશે તું? હે નહીં ખા તો હાલો જો ઓછો કરવો એટલો તમારે ખબર જ હોય તો નો જ કરે. એટલે ગાજર લઈ આવ્યો શું કામ ના. ચાલો અત્યારે ચા પી લો. બીજું એવું ભૂહાણિયું કોઈ ખાતું ન હોય એવું કરી રાખશે. કોઈ ખાતું નથી ભૂહાણિયું. એ અત્યારે કરશે ને વરદી લગી આયલું રાખશે.
કરે કોઈ નથી ખાતું ને એવું કરશે. હું દાદા ને પપ્પા 3 ખાઈ, તમે 2 નથી ખાતા બીજું. હા તો એટલે ને અમે બે ખાઈ એવું કરો. અમારે બે એક કામ કરો, તમારું ભોણિયું કરી નાખો પપ્પા 2 આટલું લઈ અને અમારે બેયનું હે ને ગાજરનો હલવો કરી નાખો. બરોબર બરોબર, હાલો ફિક્સ. તો ભાઈ ગાજરનો હલવો બનશે, આવતા વ્લોગમાં તમને બતાવીશ બનતો હશે ઈ. બરોબર, હવે કહી દીધું, હવે નું હાલે કરવો. હવે કહી દીધું, હવે કરવો પડે. ઈ કેવા ઓકે ભાઈ, તો ચાલો ભાઈ ત્યાં ચા પી લે. હું કા કે તોય ડાયટિંગ હાલે જ છે ડાયટિંગ. કરતો જ નથી. ડાયટિંગ મારું અલગ હે. ડાયટિંગમાં બધું ખાવાનું ટૂંકમાં એવું પેટ તો ડાયટિંગ પોડું પોડું થાય છે. એટલે ને એ પેન્ટ પોળું એટલે થાય પાતળો થઈ ગયો. જાડો થઈ ગયો. ક્યાંય જાડો નહીં, પાતળો થઈ ગયો. વચ્ચે જો હોય. જાય. ક્યાંય ભીહાતું નથી. આ જો અમુકનું આમ પાતળું થાય, આમ ઢીલું થઈ ગયું પેન્ટ, પાતળો થઈ ગયો. ડાયટિંગ કર્યું ને એમાં 2 અઠવાડિયા. અહીંયા જો રીંગણું એટલું બારી નાખ્યું ને કે ગેસના કલરની આયરે હે ને મેચ થઈ ગયું એમ. હું બહુ બળબડ ન કરતો, ભૂલાઈ જાય. શું બોલો, હવે હું વાંચી લીધું. હોશિયારી મારે ત્યાં. હવે અત્યારે ગેસના કલરની આયરો રીંગણું મેચ થઈ ગયું. એટલું રીંગણું બારી નાખ્યું હોય આ એ આમ જોવાય જરીક, આમ ફોનમાં ધ્યાન ન દેવાય બહુ આખો દી ફોનમાં. એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવું અઘરું છે. એટલે મતલબ આપણે વાત થઈ જ દે છે, મતલબ તારે સમજાવવાનું. આપણે કાંઈક તો વિચાર્યું તમે ને ત્યાં વિચાર્યું ખરું. હું વિચારતી જ નથી, હું ખાલી હે ને શું વિચાર જ બોલું. એને મેં બોલવાનું કીધું એને ડાયરેક્ટ આમે જી આવે ને ડાયરેક્ટ આમ વાંચી નાખે. હું બોલતા હોય એને નહીં ખબર. હવે પાછો બોલો તો હું બોલ્યા હતા, હું બોલ્યા એમાં જોવું જોઈએ. એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવા મેળવવા માટે ખાવું પડે છે. હું બોલ્યા અઘરું છે, અઘરું છે. અઘરું છે. ચાલો એનો મતલબ તું સમજાવ. ચાલ હવે ઓય હે મને તો પહેલા સમજવા દે. શું સમજવા દે? એમાં હું સમજવાનું? હાવ હેલું હોય. એકવાર તૂટેલો વિશ્વાસ, જો વિશ્વ કોઈ એમ આપણને વિશ્વ હું કાંઈ નહીં. બોલો ખાધે રાખશે આમ. આ બોલો શું? કોઈ એ તું બોલાલી તો નહીં બોલે હવે. હે વિચાર વિશ્વાસ એકવાર તૂટેલા વિશ્વાસને પાછું મેળવવા અઘરું છે. મેળવવા અઘરું છે. પેલો વિશ્વાસ ને હા પાછું મેળવવું અઘરું છે. ચાલો બોલો શું? આ શું? કઈ આવડે તને કઈ હા બોલ શું કેસ? કોઈ ઉપર વિશ્વાસ હે? હું તો બંધ કર્યું કહી દે માર મેળા નહીં બોલ બોલ. પછી જમવાનું થઈ ગયું. જમવામાં જો અત્યારે આ ગાજરનો હલવો તો ન કર્યો પણ અત્યારે આ કરી નાખ્યું અને રોટલી મુરબો. અને આ બાજુ મારે જ કંઈ ખાવાનું નથી એટલે મેં કીધું મને ટેટી સુધારી દો. કીધું ની પડી ખોટે ખોટી તો ટેટી ખાઈ લઉં અને હું બોલાવી લઉં દાદાને ઉપરથી હવે જમવા. ચાલો આ બાજુ જો એ જમવા બેસી ગયા અને આજે હવે કાંઈ નહોતું ખાવું તો જ આવી જાય દૂધ પાક ને એવું કરે તો કે દૂધ પાક કર્યો તે કાં અત્યારે કર્યો વળી હે? ઓય આમાં દૂધ ઓછું હોય નાખો હજી આટલું ન થાય હે? દૂધ નાખો આટલું ન થાય એટલું જ છે, ખાવું કાંઈ. તો ભાઈ ચાલો હવે આટલામાં રોડવી લઈ. ચાલો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 10 જ વાગ્યા. આમાં નહીં બતાવું કારણ કે આમાં 2 વાગ્યા ઘડિયાળ બંધ. તો ભાઈ આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.